વિદ્યો અદબ વાર્તા સાંભળવી ને? આજે કઈ વાર્તા કરવાની છે? બીકણ સસલીની. એક હતી બીકણ સસલી. બીકણ સસલી બોર્ડ નીચે બેસે. ક્યાં બેસે? પીઠ પર બોર પડ્યો એટલે બી ને ભાગી. શું પડ્યું પીઠ ઉપર? હા, તો બીક લાગી અને સસલી બેન તો ભાગવા જ મળ્યા ને. રસ્તામાં વાઘ મળે. કોણ મળે છે? સસલીને પૂછ્યું કેમ ભાગે છે? વાઘભાઈ શું પૂછે સસલી બેન ને? કેમ ભાગે છે? સસલી બેન તો બોલ અટણ આવ્યું, દટણ આવ્યું, ઉપરથી આપ પડ્યું, પીઠ મારી ભાંગી નાખી. ભાગો રે ભાઈ ભાગો. શું કે? સસલી બેન શું કે? અટણ આવ્યું, દટણ આવ્યું, ઉપરથી આપ પડ્યું, પીઠ મારી ભાંગી નાખી. ભાગો રે ભાઈ ભાગો. વાઘ સસલીની પીઠ પાછળ ભાગે. પછી હાથી, ઊંટ, રીંછ, હરણ વગેરે પ્રાણીઓ ભાગવાનું કારણ પૂછે. બધાય પૂછે. બધાય પ્રાણીઓ પૂછે સસલી બેન ને શું થયું સસલી બેન? શું કામ ભાગો છો? તો સસલી બેન શું કે? અટણ આવ્યું, દટણ આવ્યું, ઉપરથી આપ પડ્યું, પીઠ મારી ભાંગી નાખી. ભાગો રે ભાઈ ભાગો. બધાયને એક સરખો જ સસલી બેન જવાબ આપે. બધા પ્રાણીઓને બધા સસલી બેન ની પાછળ દોડવા લાગ્યા. પછી સિંહ મળે. કોણ મળે છે? સિંહ. સિંહ ભાઈ ભાગવાનું કારણ પૂછે. સસલી બેન એક જવાબ આપે છે. સસલીનો જવાબ સાંભળી સિંહ તેને કહે ક્યાં બેઠી હતી? સિંહ ભાઈ પૂછે છે ક્યાં બેઠી હતી? તો સસલી બેન શું કે? સ્થળ જોઈને બધાય બોડી બતાવે. સ્થળ જોઈને બધાય શું બતાવે? બોડી બતાવે. તો શું થયું? બોર પડ્યો હતો અને સસલી બેન ને એમ થયું કે આકાશ પડ્યું. આકાશ કોઈ દિવસ પડે નહીં. આમ જોયા જાણ્યા સમજ્યા વગર ભાગો. ભાગો છો કેમ? પોતપોતાનું કામ કરો. શું કે? આકાશ કોઈ દિવસ પડે નહીં. આકાશ એની જગ્યાએ જ હોય ને. કોઈડીમાંથી શું પડ્યું તું? અને સસલી બેન તો બીકણ એને થયું કે આ પડ્યું. સસલી બેન ભાગવા માંડ્યા અને એની સાથે બીજા બધાય પ્રાણી ભાગવા માંડ્યા ને. સરસ. મજા આવી વાર્તામાં? વાર્તાનું નામ શું હતું? સસલી બેન ક્યાં બેઠા હતા? હા. સસલી બેન ઉપર શું પડ્યું? સસલી બેન ને શું થયું? આ પડ્યું છે એમ થયું ને. તો ભાગતા ભાગતા રસ્તામાં કોણ મળ્યું સસલી બેન ને? હા. વાઘભાઈ શું પૂછે? હા. સસલી બેને શું કીધું? અટણ આવ્યું, દટણ આવ્યું, ઉપરથી આપ પડ્યું, પીઠ મારી ભાંગી નાખી. ભાગો રે ભાઈ ભાગો. હાથી, ઊંટ, રીંછ, હરણ વગેરે બધા પ્રાણીઓ મળ્યા. બધાયને સસલી બેન આવું જ કીધું. અને પછી કોણ મળે છે? સિંહ ભાઈ. સિંહ ભાઈ શું પૂછ્યું? ભાગો છો કેમ? મને ઈ સ્થળ બતાવો. તો તમે જ્યાં બેઠા હતા ઈ સ્થળે પછી સસલી બેન લઈ ગયા અને બધાએ શું જોયું? બોયડી જોઈ ને. પછી બધાએ એમ કીધું કે બોયડીમાંથી બોર પડ્યો તો અને સસલી બેન તો બીકણ. એને એમ થયું કે આ પડ્યું છે એટલે સસલી બેન તો ભાગવા લાગ્યા અને સાથે બીજા પ્રાણીઓને પણ ભાગાવ્યા. પછી શું કીધું સિંહ ભાઈએ? જાઓ પોતપોતાનું બધાય કામ કરો. આપ કોઈ દિવસ પડે નહીં. આ બેની જગ્યા ઉપર જ હોય ને. સરસ. વેરી ગુડ.